કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું. આજે ચૈતરભાઈને જેલમાં પૂરી દીધા. એવું સમજે છે કે ચૈતરભાઈને જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું. આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રહે. આવનાર સમયમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈના સમર્થનમાં સંમેલનો જોવા મળશે. બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે. વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી. ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવાએ આ વિસ્તારમાં એ બીજ રોપ્યા છે કે ગામડે ગામડેથી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે. ટીવી મીડિયાના મિત્રો આવ્યા હોય તેને કહીએ છીએ કે 35 વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય? ચૈતરભાઈએ આ વિસ્તારમાં શું કામ કર્યું છે? ચૈતરભાઈની લોક ચાહના શું છે? એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે. તાકાત હોય તો કેમેરા ફેરવો. જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી શકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે. ગઈકાલે તમારા વિસ્તારના સાંસદ મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છો? કાયદાઓ સમજાવતા હતા, ચૈતરભાઈને શું કરવું જોઈએ એ સમજાવતા. મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છો? તો કે હું તો અંગૂઠા સાપ છું. એ લોકો આવીને આપણને શીખવશે. આજે મહત્વની વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો, ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંસનું મોત કૃષ્ણના હાથે લખાયેલું છે. ભ્રષ્ટ ભાજપની ભવિષ્યવાણી થઈ ચૂકી છે. એનું મોત આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના હાથે લખાયેલું છે. અને જે પોલીસ કર્મીઓ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરે છે એને પણ કહીએ છીએ દત્તક બની જવાના પ્રયત્ન ન કરતા આદિવાસી સમાજ ક્યારેય સાખી નહીં લે. જે અંગ્રેજોથી દબાયા નથી, જે ક્યારેય કોઈની તાકાતથી દબાયા નથી, કોઈ તાના